નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાલવાલા આર્ટ્સ કોલેજના પ્રાકૃત વિભાગ તરફથી હું ડૉક્ટર કુણાલ કપાસી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રાકૃત સાહિત્યનો પરિચય પ્રાપ્ત કરીએ. હેમચંદ્રાચાર્યએ પ્રાકૃત વ્યાકરણની રચના કરી છે. સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં 8મ અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણનો વ્યવસ્થિત પરિચય હેમચંદ્રાચાર્યએ આપ્યો છે. પ્રાકૃત ભાષા પ્રાચીન ભારતની ભાષા છે. પ્રાકૃત ભાષાના અનેક પ્રભેદો જુદા જુદા વ્યાકરણકારોએ બતાવ્યા છે. જેમ કે ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં અનેક પ્રકારના તે સમયના પ્રાકૃત ભાષાઓના ઉલ્લેખ કર્યા છે. જુદા જુદા સમયે અનેક પ્રાકૃતોનો ઉલ્લેખ સાહિત્યમાં જોવા મળે છે. એટલે કે પ્રાકૃત ભાષાનો વ્યાપ ઘણો મોટો છે. પરંતુ વર્તમાન સમયમાં પ્રાકૃત ભાષાને વ્યવસ્થિત રીતે હેમચંદ્રાચાર્યએ મહારાષ્ટ્રી, સૌરસેની વગેરે પ્રાકૃતમાં વહેંચી આપી છે અને તેના ઉપરથી બીજી પ્રાકૃત ભાષાઓના નિયમો પણ જાણી શકાય છે. સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓની લિપિ દેવનાગરી છે. પ્રાચીન સમયમાં અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષામાં જોવા મળે છે અને તેની ભાષા પ્રાકૃત છે અને તેની લિપિ બ્રાહ્મી છે. પણ વર્તમાન સમયમાં જે પ્રાકૃત લખાય છે તે દેવનાગરી લિપિમાં લખાય છે. પ્રાકૃત સાહિત્ય ઘણું જ સીમિત સાહિત્ય છે. સંસ્કૃતની સરખામણીએ ઘણું ઓછું સાહિત્ય પ્રાકૃતનું છે. પરંતુ વૈવિધ્ય પ્રાકૃત સાહિત્યમાં પણ સંસ્કૃત જેટલું જ છે. વ્યાકરણ, કથાઓ, ચરિત સાહિત્યો વગેરે વૈવિધ્યપૂર્ણ સાહિત્યની રચના પ્રાકૃત ભાષામાં કરાયેલી છે. પ્રાકૃત ભાષાનું મોટાભાગનું સાહિત્ય જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં જોવા મળે છે. તે ઉપરાંત જે સમયના સાહિત્યકારોએ પ્રાકૃતની અનેક કૃતિઓની રચના કરી છે, જેનો આપણે સામાન્ય પરિચય આજે પ્રાપ્ત કરીશું. હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં 6 પ્રાકૃતનો ઉલ્લેખ કર્યો છે. હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ વ્યાકરણના 8મ અધ્યાયમાં પ્રથમ સૂત્રમાં જણાવ્યું છે કે પોતે જે વ્યાકરણ પ્રસ્તુત કરી રહ્યા છે તે વ્યાકરણ સંસ્કૃતમાંથી ફેરફાર થઈને આવેલી પ્રાકૃત ભાષાના શબ્દો અને ધાતુઓનું છે. દેશીય પ્રાકૃતનો તેમણે તેમાં સમાવેશ કર્યો નથી અને તત્સમ શબ્દો જે કહેવાય છે તે શબ્દો સંસ્કૃત સમાન જ હોવાથી તે સંસ્કૃતના વ્યાકરણમાંથી જાણી લેવા. હેમચંદ્રાચાર્યએ મુખ્ય પ્રાકૃત મહારાષ્ટ્રી પ્રાકૃતથી શરૂઆત કરી છે. પ્રાકૃતમાં સૌપ્રથમ મહારાષ્ટ્રી પ્રાકૃતના નિયમો આપ્યા છે.
ત્યારબાદ સૌરસેની, માગધી, ચુલિકા પૈસાચી, અપભ્રંશનું વ્યાકરણ એટલે કે તેના નિયમો જણાવ્યા છે. હેમચંદ્રાચાર્યએ આર્ષ પ્રાકૃતનો પણ ઉલ્લેખ કરેલો છે. આર્ષ પ્રાકૃત એટલે કે પ્રાચીન ભારતના ઋષિમુનિએ રચેલું શાસ્ત્ર, અને તેમાં મોટા ભાગેના નિયમો વૈકલ્પિક જોવા મળે છે. આ પ્રમાણે હેમચંદ્રાચાર્યએ આ પ્રાકૃતોનો ઉલ્લેખ કર્યો છે. બૌદ્ધ ગ્રંથોની ભાષા પાલી પ્રાકૃત છે. તેનો સમાવેશ પ્રાય કરીને માગધી ભાષામાં થઈ શકે છે. કાળની દ્રષ્ટિએ પ્રાકૃત સાહિત્યનું વિભાજન કરી શકાય છે. ભાષાની દ્રષ્ટિએ કરી શકાય છે. સાહિત્યના જુદી જુદી દ્રષ્ટિએ પણ પ્રાકૃત સાહિત્યનું વિભાજન કરી શકાય છે. કાળની દ્રષ્ટિએ જોઈએ તો પ્રાકૃત સાહિત્યને 3 કાળમાં વહેંચવામાં આવ્યું છે. સૌ પ્રથમ કાળ ઈસવીસન પૂર્વે 5મી સદીથી ઈસવીસનની 1લી સદી, જેને પ્રાચીન કાળમાં સમાવેશ થાય છે. ત્યારબાદ મધ્યકાળમાં ઈસવીસનની 1લી સદીથી ઈસવીસનની 10મી સદીનું સાહિત્ય સમાવેશ કરવામાં આવે છે. અને ત્યારબાદ ઈસવીસનની 11મી સદીથી ઈસવીસનની 18મી સદીનું જે સાહિત્ય છે તેને અર્વાચીન કાળની પ્રાકૃત સાહિત્ય કહી શકાય. ભાષાની દ્રષ્ટિએ પ્રાકૃત સાહિત્ય આ પ્રમાણે જોવા મળે છે, જેમ કે અર્ધમાગધી આગમિક સાહિત્ય, અર્ધમાગધી આગમ સાહિત્ય જૈન પરંપરાના ધર્મગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીર સ્વામી મગધ દેશમાં જન્મ્યા હતા, અને તે સમયે તેમણે જ્યારે સંન્યાસ એટલે કે દીક્ષા લઈને વિહાર કર્યો, ત્યારબાદ સાધના કરી, અને સાધના કર્યા પછી ઉપદેશ આપવાનો આરંભ કર્યો. અને તે સમયની જે લોકભાષા હતી અર્ધમાગધી, તેમાં ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યો. તે ઉપદેશ તેમના શિષ્યોએ સાચવી રાખ્યો, મુખપાઠ તરીકે સાચવી રાખ્યો, અને પરંપરાથી તે ઉપદેશ હાલમાં પણ શ્વેતાંબર પરંપરામાં કહેવામાં આવે છે કે 45 આગમો ઉપલબ્ધ છે. ત્યારબાદ સૌરસેની પ્રાકૃત સાહિત્ય. જૈન પરંપરામાં 2 સંપ્રદાય મુખ્ય છે. એક શ્વેતાંબર સંપ્રદાય અને બીજો દિગંબર સંપ્રદાય. શ્વેતાંબર સંપ્રદાયના ધર્મગ્રંથો અર્ધમાગધી આગમિક સાહિત્યમાં જોવા મળે છે, જ્યારે દિગંબર પરંપરાના અનુયાયીઓ માને છે કે આગમ ગ્રંથો વિલુપ્ત થઈ ગયા છે. તેમ છતાં પણ તેમના આચાર્યોએ એટલે કે દિગંબર આચાર્યોએ આગમના પૂર્વના જ્ઞાન ઉપરથી જે સાહિત્ય રચ્યું તે સાહિત્ય સૌરસેની પ્રાકૃતમાં જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક નાટકો વગેરેમાં પણ સૌરસેની પ્રાકૃત જોવા મળે છે. ત્યારબાદ મહારાષ્ટ્રી પ્રાકૃત સાહિત્ય. સૌથી વધારે સાહિત્ય મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલું પ્રાપ્ત થાય છે. આ મહારાષ્ટ્રી પ્રાકૃત તે સમયે ભારતના મોટા વિસ્તારને
આવરી લેતી ભાષા હશે તેમ કહી શકાય છે. દક્ષિણમાં પણ કેટલાક પ્રદેશોમાં પ્રાકૃત ભાષા લોકભાષા તરીકે હતી. સાતવાહન હાલ તેણે પણ પોતાના રાજ્યમાં પ્રાકૃત ભાષા એટલે કે મહારાષ્ટ્રીય પ્રાકૃત ભાષાને ભાષાનો દરજ્જો આપ્યો હતો એમ વિદ્વાનોનો મત છે. મેં વાત કરી સૌરસેની નાટક સાહિત્ય એટલે કે નાટ્ય સાહિત્ય જે પણ રચાયેલું છે તેની ભાષા સૌરસેની કહી શકાય છે. ત્યારબાદ માગધી પ્રાકૃત સાહિત્ય, તેમાં પાલી પ્રાકૃતનો સમાવેશ કરી શકાય છે. પૈસાચી પ્રાકૃત સાહિત્ય, પૈસાચી ભાષામાં રચાયેલું એક પ્રાકૃત સાહિત્ય. ત્યારબાદ અપભ્રંશ સાહિત્ય. અપભ્રંશ સાહિત્ય એ પણ ઘણું બધું આપણને ઉપલબ્ધ છે અને કહેવાય છે કે વર્તમાન સમયની ભારતની ઘણી પ્રાદેશિક ભાષાઓનું મૂળ અપભ્રંશ પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે. આ પ્રમાણે ભાષાની દ્રષ્ટિએ પ્રાકૃત સાહિત્યનું વિભાજન કરેલું આપણે જાણ્યું. હવે સાહિત્યના વૈવિધ્યની દ્રષ્ટિએ પ્રાકૃત સાહિત્યનું વર્ગીકરણ આપણે જાણીએ. સૌ પ્રથમ સાહિત્ય આગમિક સાહિત્ય, જે આપણે જાણ્યું કે જૈન ધર્મના ધર્મગ્રંથોને આગમ ગ્રંથો કહેવાય છે. આગમિક સાહિત્ય એ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જૈન ધર્મના શ્વેતાંબર પરંપરાના અનુયાયીઓના મતે હાલમાં 45 આગમો પ્રાપ્ત થયેલા છે અને આપણી પાસે છે. તે ઉપરાંત આ આગમોને સમજવા માટે તેના ઉપર વિવરણ સાહિત્ય રચાયું છે, જેમ કે નિર્યુક્તિ, ચૂર્ણી, ભાષ્ય. આ બધા વિવરણ સાહિત્યની ભાષા પણ પ્રાકૃત જોવા મળે છે. ટીકા સાહિત્ય સંસ્કૃત ભાષામાં પણ લખાયેલું છે. એટલે કે આગમિક સાહિત્યમાં 45 આગમો તથા તેના ઉપર રચાયેલા વિવરણનો સમાવેશ થાય છે. ત્યારબાદ શિલાલેખી સાહિત્ય. શિલાલેખી સાહિત્યમાં અશોકના શિલાલેખ, કક્કુકના શિલાલેખ, ખારવેલના શિલાલેખ વગેરે અનેક શિલાલેખો પ્રાકૃત ભાષામાં જોવા મળે છે. ત્યારબાદ શાસ્ત્રીય મહાકાવ્ય, જેમાં સંસ્કૃત કાવ્યાનુશાસનના આધારે જે કાવ્યો પ્રાકૃતમાં રચાયેલા છે તેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ ખંડકાવ્ય, એટલે કે એક ગ્રંથમાંથી એક કથાનો અંશ લઈને તેના ઉપર જે કાવ્યની રચના કરવામાં આવે તેને ખંડકાવ્ય કહેવામાં આવે છે. પ્રાકૃત સાહિત્યમાં પણ ઉષાનિરુદ્ધમ, કંસવહો જેવા ખંડકાવ્યો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ચરિત સાહિત્ય, મુક્તક સાહિત્ય, જેમાં સુભાષિત સમાવેશ થાય છે. સટ્ટક અને નાટક સાહિત્ય, કથા સાહિત્ય અને ઇતર સાહિત્યમાં વ્યાકરણ, કોશ, અલંકાર વગેરેનો સમાવેશ થાય છે. હવે આ સાહિત્યને આપણે વિશેષથી જાણીએ. આગમિક સાહિત્ય, તેમાં અર્ધમાગધી આગમિક સાહિત્યનો સમાવેશ થાય છે, જેમાં 45 આગમો આવે છે. ત્યારબાદ સૌરસેની આગમિક સાહિત્ય, દિગંબર પરંપરાના ગ્રંથોની ભાષા સૌરસેની
છે, એટલે કે તેમના જે પણ ગ્રંથો છે તેનો સૌરસેની આગમિક સાહિત્યમાં સમાવેશ કરાયેલો છે. ત્યારબાદ વાક્યા સાહિત્ય, ભાષ્ય, ચૂર્ણી, નિર્યુક્તિ, બાલાવબોધ, આ પ્રમાણે જે આગમના ગ્રંથો ઉપર જે વિવરણ સાહિત્ય રચાયું તેને વ્યાખ્યા સાહિત્યમાં સમાવેશ કરી શકાય છે. ત્યારબાદ બીજા પણ આચાર વિષયક સાહિત્ય આગમિક સાહિત્યમાં જોવા મળે છે. ન્યાય વિષયક સાહિત્ય પણ આગમિક સાહિત્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ શિલાલેખી સાહિત્ય ભારતના ઉપલબ્ધ દસ્તાવેજોમાં સૌથી પ્રાચીન સાહિત્ય શિલાલેખ ગણવામાં આવે છે અને તેમાં પણ અશોકના શિલાલેખો ભારતમાં અનેક સ્થાનોમાં પ્રાપ્ત થાય છે, જેની ભાષા પ્રાકૃત છે અને તેની લિપિ બ્રાહ્મી છે. ગુજરાતમાં પણ ગિરનારમાં અશોકનો શિલાલેખ જોવા મળે છે. ત્યારબાદ સમ્રાટ ખારવેલ જે આંધ્રપ્રદેશની આસપાસ ભુવનેશ્વરની આસપાસમાં ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓમાં ખારવેલના શિલાલેખો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ કક્કુકના શિલાલેખ પણ પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. મથુરામાંથી કેટલાક શિલાલેખો મળ્યા છે, તેની ભાષા પણ પ્રાકૃત છે. ત્યારબાદ શાસ્ત્રીય મહાકાવ્ય એટલે કે શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે કાવ્યો રચાયા હોય તે સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં આદાન પ્રદાન થયેલું છે. એટલે કે સંસ્કૃત સાહિત્યમાં પ્રાકૃત સાહિત્યની પણ અસર છે અને પ્રાકૃત સાહિત્યમાં સંસ્કૃત સાહિત્યની પણ અસર જોવા મળે છે. અહીં પણ શાસ્ત્રીય મહાકાવ્યમાં સંસ્કૃત કાવ્યોની અસર જોવા મળે છે. એટલે કે સંસ્કૃતમાં જે વિદ્વાનોએ કાવ્યના લક્ષણો બનાવ્યા તેના આધારે પ્રાકૃતમાં પણ કાવ્યોની રચના થઈ છે, જેમાં છંદ, અલંકાર, સમાસ વગેરેનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ સાહિત્યમાં દ્વ્યાશ્રય મહાકાવ્યનો સમાવેશ કરી શકાય. હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું વ્યાકરણ રચ્યું અને તે વ્યાકરણમાં જે પણ ઉદાહરણો તેમણે આપ્યા તે ઉદાહરણોને સાહિત્યનું સ્વરૂપ આપવા માટે તેમણે દ્વ્યાશ્રય મહાકાવ્યની રચના કરી. આ દ્વ્યાશ્રય કાવ્યમાં તે સમયના સિદ્ધરાજ જયસિંહના વંશનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેમાં એક બાજુ સંસ્કૃત વ્યાકરણ સિદ્ધહેમના ઉદાહરણો ને કહેવામાં આવ્યા છે અને તેની સાથે જ સિદ્ધરાજ જયસિંહના કુળની જે પરંપરા હતી, જે વંશ, એનું પણ વર્ણન હેમચંદ્રાચાર્યએ આપ્યું છે. આ મહાકાવ્ય હેમચંદ્રાચાર્યની વિદ્વત્તાનું પ્રદર્શન
કરે છે. ત્યારબાદ સેતુબંધ મહાકાવ્ય. સેતુબંધ મહાકાવ્ય પ્રવરસેનનું છે. આ મહાકાવ્યમાં વાલ્મીકી રામાયણમાંથી કથા લેવામાં આવી છે. સીતાના અપહરણ પછી થી માંડીને રાવણના વધ સુધીની ઘટનાઓ સેતુબંધ મહાકાવ્યમાં આવરી લેવામાં આવી છે. આ કાવ્યમાં શાસ્ત્રીય મહાકાવ્યના લક્ષણો જોવા મળે છે. ત્યારબાદ ગૌડવહો મહાકાવ્ય. તેમાં ગૌડ દેશના રાજાના વધનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ લીલાવયી કહા. લીલાવયી કહામાં પણ મહાકાવ્યના લક્ષણો જોવા મળે છે. બીજો પ્રકાર છે ખંડકાવ્ય. ખંડકાવ્ય એટલે કે કોઈ પુરાણના કોઈક ગ્રંથમાંથી એક ઘટનાને લઈ અને તેના ઉપર કથા કાવ્યની રચના કરવામાં આવે તે ખંડકાવ્ય કહી શકાય. પ્રાકૃતમાં પણ ખંડકાવ્ય જોવા મળે છે, જેમાં ઉષા નિરુદ્ધમ અને કંસવહો આ બે ખંડકાવ્યો દક્ષિણમાં મલબાર ક્ષેત્રમાંથી એટલે કે તેમાં જન્મેલા રામ પાણીવાદ દ્વારા રચાયેલા છે. આ ઉપરાંત ભૃંગ સંદેશ નામનું પણ ખંડકાવ્ય પ્રાપ્ત થાય છે. ચરિત કાવ્ય. ચરિત કાવ્ય એમાં પણ શાસ્ત્રીય મહાકાવ્યોના લક્ષણો જોવા મળે છે. અને ચરિત કાવ્ય એ જૈન સાહિત્યમાં વધારે જોવા મળે છે અને તેમાં જૈન ધર્મના જે મહાપુરુષો થઈ ગયા તેનું ચરિત સમાવેશ કરવામાં આવે છે. તેમાં તીર્થંકર ચરિત. જૈન પરંપરામાં 24 તીર્થંકરો માનવામાં આવે છે, એટલે કે 24 પ્રવર્તકો જુદા જુદા સમયે થઈ ગયા. આ દરેક પ્રવર્તકો એ જુદા જુદા સમયે જે પણ જીવન જીવ્યા તેનું વર્ણન આ ચરિત કાવ્યમાં આવે છે. આ ચરિત કાવ્યોની વિશેષતા એ છે કે તેમાં જન્મ જન્માંતરની વાતો જોવા મળે છે. તે ઉપરાંત ઇતર કથાઓને પણ ઉપદેશ દ્વારા સમાવેશ કરવામાં આવે છે. મોટાભાગે 24 તીર્થંકરોમાંથી લગભગ દરેક તીર્થંકરોનું પ્રાકૃત ચરિત્ર પ્રાપ્ત થાય છે. જેમાં પ્રથમ તીર્થંકર આદિનાથનું જુગાઈ જીણિંદચર્યમ, પાષણાહચર્યમ, સોહિનાહચર્યમ, અનંતનાહચર્યમ, વાસુપૂજ્યચર્યમ આ બધા ચરિત કાવ્યો પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. અન્ય મહાપુરુષ ચરિત્ર. તીર્થંકર ચરિત સિવાય અન્ય મહાપુરુષના ચરિત પણ પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે. જેમ કે રામાયણની ઘટના. રામાયણમાં થઈ ગયેલા રામ અને રાવણને જૈન ધર્મમાં મહાપુરુષ તરીકે માનવામાં આવે છે. તેથી રામાયણની કથાઓને સમાવીને તેમાં રામનું ચરિત પૌમચર્યમ તરીકે વિમલાચાર્યએ પૌમચર્યમની રચના કરી છે. તે ઉપરાંત સુદંસણાચર્ય એટલે કે જે મહાસ્ત્રીઓ થઈ ગઈ, સતી સ્ત્રીઓ, તેનું પણ ચરિત્ર
પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે. આ ઉપરાંત ગદ્ય પદ્ય મિશ્રિત ચરિત કાવ્યો, જેમાં ગદ્ય અને પદ્ય બંનેનો સમાવેશ થાય છે. આ ચરિત કાવ્યમાં મહાવીરચર્યમ, જંબુચર્યમનો સમાવેશ કરી શકાય છે. ત્યારબાદ ચરિત કોશ સાહિત્ય. ચરિત કોશ એટલે કે એક જ ગ્રંથમાં અનેક મહાપુરુષોના ચરિત્ર જોવા મળે તે ચરિત કોશ સાહિત્ય કહી શકાય. પ્રાકૃત સાહિત્યમાં 54 મહાપુરુષચર્યમ નામનું મહાકાવ્ય શ્રીલંકાચાર્ય રચિત જોવા મળે છે. ત્યારબાદ ભદ્રેશ્વર સૂરીનું કહાવલી પણ આ પ્રમાણેના ચરિત કોશ સાહિત્યમાં સમાવેશ કરી શકાય. ત્યારબાદ ચંપુ કાવ્ય. ચંપુ કાવ્ય એ પણ કાવ્યના લક્ષણો ધરાવે છે અને ચંપુ કાવ્ય તેમાં ગદ્ય અને પદ્ય બંને પ્રકારનું સાહિત્ય પ્રાપ્ત થાય છે. પ્રાકૃત સાહિત્યમાં પણ ચંપુ કાવ્ય તરીકે અનેક ગ્રંથ મળે છે. તેમાં કુવલયમાલા કહા ઉદ્યોતન સૂરીએ રચ્યું છે. તેમણે રાજસ્થાનના જાલોરમાં આ ગ્રંથની રચના કરી છે. ત્યારબાદ મુક્તક સાહિત્ય. મુક્તક સાહિત્ય એ અત્યંત પ્રચલિત સાહિત્ય કહી શકાય, કેમ કે મુક્તક એક કવિતાનું સૌથી નાનું સ્વરૂપ છે. એટલે કે 2 લીટીના એક મુક્તકમાં ઘણી બધી વાત કહી શકાય છે. આજે પણ મુક્તક કાવ્ય શાયરી રૂપે આપણે સાંભળીએ છીએ. દુહા, શાયરી આ વગેરે સાહિત્ય તે મુક્તક સાહિત્ય કહી શકાય. પ્રાકૃત સાહિત્યમાં મુક્તક સાહિત્ય પ્રાપ્ત થાય છે, જેમાં મુખ્ય ગ્રંથ છે ગાહા સતસઈ. ગાહા સતસઈ એ મહાકવિ હાલ દ્વારા સંગ્રહ કરાયેલો મુક્તકનો ગ્રંથ છે. આ ગ્રંથમાં 700 જેટલા વિવિધ વિષયના મુક્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મુક્તકોમાં પ્રાચીન ભારતનું ગ્રામ્ય જીવનનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ વજ્જાલગમ, આ પણ મુક્તક સાહિત્યનો સંગ્રહ છે. વિવિધ વિષયોના મુક્તકોને વ્યવસ્થિત કરી અને આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યા છે. તેમાં વિષયો નક્કી કરવામાં આવ્યા છે, જેમ કે મિત્ર વજ્જા, તેમાં મિત્ર સંબંધી સુભાષિતો જોવા મળે છે. તે જ રીતે કાવ્ય વ્રજ્યા, ગાથા વ્રજ્યા, આવી રીતે અનેક વિભાગો આ સંગ્રહમાં જોવા મળે છે. તે ઉપરાંત વૈરાગ્ય શતક નામનો ગ્રંથ છે. આપણે જાણીએ છીએ કે પ્રાકૃત સાહિત્યમાં જૈન ધર્મના આચાર્યોનું ઘણું પ્રદાન છે. અહીં પણ વૈરાગ્ય શતક એ વૈરાગ્ય વિષયક સુભાષિતોનો સંગ્રહ છે. ત્યારબાદ સ્તોત્ર સાહિત્ય, જેમાં કુલક સંગ્રહ વગેરેનો સમાવેશ થાય છે. આવા અનેક મુક્તકો પ્રાકૃત સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. હેમચંદ્રાચાર્યના સિદ્ધહેમ વ્યાકરણમાં પણ અનેક સુભાષિતો જોવા મળે છે. તે ઉપરાંત હેમચંદ્રાચાર્યએ કાવ્યાનુશાસન અને છંદોનું શાસન જે ગ્રંથો લખ્યા તેમાં પણ પ્રાકૃત મુક્તકો તેમણે ઉદાહરણ તરીકે પ્રસ્તુત કર્યા છે. સટ્ટક સાહિત્ય અને નાટ્ય સાહિત્ય. અહીં સટ્ટક સાહિત્ય એ નાટ્યનું એક સ્વરૂપ છે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી
તેમાં નાટકના અનેક પ્રકારો અને નાટકનું સંપૂર્ણ કહીએ એવું વર્ણન ભરત મુનિએ કર્યું છે. તેમાં સ્ટેજ કેવું હોવું જોઈએ, નાયક કેવો હોવો જોઈએ, નાયિકા કેવી હોય, આ બધાનું વિસ્તારથી વર્ણન નાટ્યશાસ્ત્રમાં જોવા મળે છે. નાટ્ય સાહિત્ય એ મોટાભાગે સંસ્કૃત ભાષામાં પ્રાપ્ત થાય છે, પણ તેની વિશેષતા એ છે કે સંસ્કૃત નાટકોમાં કેટલાક પાત્રો પ્રાકૃત ભાષાનો પ્રયોગ કરે છે. આ નાટ્ય સાહિત્યમાં એક પ્રકારનું સાહિત્ય એવું છે જેને રૂપકના પ્રકારમાં સમાવી શકાય, જેને સટ્ટક તરીકે ઓળખાવાય છે. સટ્ટક સાહિત્ય એ સંપૂર્ણ પ્રાકૃત ભાષામાં રચાયેલું સાહિત્ય છે. આ સાહિત્યમાં શૃંગાર રસની પ્રધાનતા જોવા મળે છે. તેમાં કર્પૂર મંજરી, આનંદ સુંદરી, શૃંગાર મંજરી, રંભા મંજરી, ચંદ્રલેખા આ બધા સટ્ટકનો સમાવેશ થાય છે. આ સટ્ટકોમાં પ્રેમનું નિરૂપણ કરવામાં આવેલું છે. ત્યારબાદ સંસ્કૃત નાટકોમાં પ્રાકૃત આપણે જોઈએ કે પ્રાચીન સંસ્કૃત નાટ્યકારો અશ્વઘોષ, ભાસ, કાલિદાસ, શુદ્રક આ બધા નાટ્યકારોએ પોતાના નાટકોમાં કેટલાક પાત્રોની ભાષા પ્રાકૃત બતાવેલી છે. એટલે કે ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં કેટલાક પાત્રોની ભાષા પ્રાકૃત હોય છે. આ પ્રમાણેનો નિયમ કર્યો છે. તે અનુસારના સંવાદો આ નાટકોમાં જોવા મળે છે, જેની ભાષા પ્રાકૃત હોય છે. તે ઉપરાંત વિશાખ દત્તનું મુદ્રા રાક્ષસ, ભટ્ટનારાયણનું વેણી સંહાર, હર્ષના નાટકો આ બધા નાટકોમાં પણ પ્રાકૃત ભાષાના સંવાદો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ કથા સાહિત્ય. પ્રાકૃત સાહિત્યમાં કથા સાહિત્યનું પ્રમાણ સૌથી અધિક છે. આગળ આપણે જે ચર્ચા કરી મહાકાવ્ય, ચરિતકાવ્ય, ખંડકાવ્ય એ બધાને પણ કથા સાહિત્યમાં આપણે સમાવેશ કરી શકીએ. અહીં કથા સાહિત્યમાં પુરાણ કથા, જેમાં 63 મહાપુરુષોની કથાઓ આવે છે. ચરિત કથા, એમાં પ્રસિદ્ધ આદર્શરૂપ વ્યક્તિત્વની કથા જોવા મળે છે. ત્યારબાદ પ્રેમ અને સાહસની કથા, તરંગવતી, ધૂર્તાખ્યાન, વસુદેવ હિંડી, સમરાઈચ્ય કહા, શ્રી શ્રીવાલ કહા, આરામ સુહા કહા આ બધી કથાઓમાં પ્રેમ અને સાહસનું પ્રમાણ જોવા મળે છે. જેમાં ઉપદેશનું પ્રમાણ ઓછું હોય છે, પણ કથામાં ચમત્કાર વગેરે જોવા મળે છે. આરામ સુહા નામની કહા જે છે કથા, આરામ સુહા કહા, તેનું જે કથા ઘટક છે એ આપણને યુરોપમાં મળે છે. યુરોપમાં પ્રસિદ્ધ કથા છે સિન્ડ્રેલાની કથા. આ જ કથાનું કથા ઘટક આરામ સુહામાં મળે છે. અને આરામ સુહા કહા એ સિન્ડ્રેલા કરતાં પણ પ્રાચીન સ્વરૂપનું એટલે કે પ્રાચીન કથાનક કહેવાય છે. ત્યારબાદ ઉપદેશાત્મક કથાઓ, જેમાં કુમારપાળ પ્રતિબોધ નામનો ગ્રંથ આવે. હેમચંદ્રાચાર્યએ કુમારપાળ રાજાને જે ઉપદેશ આપ્યો તેનો સમાવેશ સોમપ્રભ સૂરીએ કુમારપાળ પ્રતિબોધમાં કર્યો. ત્યારબાદ ઉપદેશમાલા, કહારાયણ કોશ, આખ્યાનક મણિકોશ, કહાકોશ આ બધા ગ્રંથોમાં કથાઓ દ્વારા
ઉપદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ અન્ય સાહિત્ય, જેમાં વ્યાકરણનો સમાવેશ થાય છે. પ્રાકૃત ભાષામાં અનેક વિદ્વાનોએ વ્યાકરણની રચના કરી છે. પાણિનીય વ્યાકરણમાં સંસ્કૃતના વ્યાકરણ અંતર્ગત કેટલાક નિયમો પ્રાકૃત ભાષાના આપ્યા છે, પરંતુ હેમચંદ્રાચાર્યએ પણ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં પ્રાકૃત વ્યાકરણને અલગ જ અધ્યાય એટલે કે અષ્ટમ અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ સ્વતંત્ર રીતે આપેલું છે. તે ઉપરાંત પ્રાકૃત લક્ષણ, પ્રાકૃત પ્રકાશ, પ્રાકૃત શબ્દાનુશાસન, સડભાષા ચંદ્રિકા, પ્રાકૃત સર્વસ્વ, પ્રાકૃત રૂપાવતાર, આ પ્રમાણે અનેક વ્યાકરણ ગ્રંથો જુદા જુદા સમયે રચાયેલા પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત લક્ષણ ગ્રંથો, જેમાં વ્યાખ્યા આપવામાં આવે છે, જેમ કે ગાહા લખાણ, અલંકાર દર્પણ, પ્રાકૃત પેંગલ, આ બધા લક્ષણ ગ્રંથો પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે. કોષ ગ્રંથમાં દેશી નામમાલા અને પાય્ય લચ્છી નામમાલાનો સમાવેશ થાય છે. દેશી નામમાલાની વિશેષતા એ છે કે હેમચંદ્રાચાર્યએ તેમના સમયમાં પ્રસિદ્ધ દેશી શબ્દો, લગભગ 3000થી વધારે દેશી શબ્દો જે સંસ્કૃત સાહિત્યમાં એટલે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણમાં શબ્દકોશમાં જોવા મળતા નથી, પરંતુ તે સમયમાં લોક ભાષામાં પ્રસિદ્ધ હતા તેવા શબ્દોનો દેશી નામમાલામાં સમાવેશ કરેલો છે. તે ઉપરાંત પ્રકરણ ગ્રંથો, જેમાં ધાર્મિક તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય જોવા મળે છે. જૈન સાહિત્યમાં પ્રકરણ ગ્રંથો પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે, જેમાં જીવ વિચાર જેમાં જૈન પરંપરા અનુસાર જીવનું સ્વરૂપ કેવું હોય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત નવતત્વ, બૃહદ સંગ્રહણી, આ બધા પ્રકરણ ગ્રંથો પણ પ્રાકૃત સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પ્રાકૃત સાહિત્યનું પ્રમાણ ભલે ઓછું છે, પરંતુ વૈવિધ્ય એ સંસ્કૃત સાહિત્ય જેટલું જ છે. અને આ સાહિત્યનું મહત્ત્વ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ પ્રાચીન સમયના ની સંસ્કૃતિ અને સમાજને જાણવા માટે પણ અત્યંત ઉપયોગી છે. પ્રોફેસર S.M. કત્રેએ પ્રાકૃત સાહિત્યને એટલે કે પ્રાકૃત ભાષાને આ પ્રમાણે વિભાજન કર્યું છે, જેમાં ધાર્મિક પ્રાકૃત, પછી સાહિત્યિક પ્રાકૃત જેમાં મહાકાવ્ય વગેરે આવે, ત્યારબાદ નાટક અંતર્ગત પ્રાકૃત, ત્યારબાદ વ્યાકરણકારોએ જે સાહિત્યનો ઉલ્લેખ કર્યો છે તેવું પ્રાકૃત, અભિલખીય પ્રાકૃત, ભારત બાહ્ય પ્રાકૃત અને લોક પ્રચલિત પ્રાકૃત. આ પ્રમાણે S.M. કત્રેએ પ્રાકૃત સાહિત્યને વિભાગ કર્યો છે. આ સેશનમાં આપણે પ્રાકૃત સાહિત્ય વિશે જાણ્યું અને પ્રાકૃતના વૈવિધ્ય વિશે જાણ્યું. નમસ્કાર.